અરુણભાઈ, પાણી પીવાનું આખું વિજ્ઞાન આયુર્વેદના ઋષિઓએ આપ્યું છે. એ ઘણું મેં અભ્યાસ કર્યો છે, હું એનું પાલન કરું છું. એમાં સવારે ઉઠી અને તમે મને કીધું હતું કે આમ અડધી અંજલી ભરી અને એ રીતે નાકેથી પાણી પી જઈએ અને પછી બીજા નાકેથી બીજી એવી એક અથવા બબે અંજલી પી જઈએ તો એનો શું ફાયદો થાય ગુજરાતીમાં છે? જો શાસ્ત્રમાં એને ઉષાપાન કીધું છે. ઉષાપાન કીધું છે. આ કરવાથી પહેલા તો ઉર્ધ્વજત્રુગત વિકાર, મતલબ ઉર્ધ્વજત્રુગત આપણું કોલર બોન છે ને, ત્યાંથી ઉપરની કોઈ પણ બીમારીઓ ક્યારેય પણ થતી નથી. ગળાથી ઉપરના ભાગની અંદર એટલે એમાં કઈ બીમારી ન થાય? એક પહેલા તો ક્યારેય વારંવાર થતી શરદી છે ને, એનો નાશ થાય છે. બરાબર. બીજા નંબરની અંદર ગળા અને ગરદનના ઉપરના ભાગની જે સ્નાયુઓ છે એ કાયમી માટે એની મજબૂતી વધારી દે છે, કે જેથી કરીને સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસનો પ્રશ્ન છે એટલે એ રોગને ગુજરાતીમાં શું કહે? એને મણકાનો વા કહેવાય છે. મણકાનો વા, ઠીક છે. તો એનું કાયમી માટેનું એ સમાધાન છે. ત્રીજા નંબરની અંદર તમારા દાંતને સુદૃઢ બનાવે છે. દાંત હલવા કે દાંતનો દુખાવો થવો આવો પ્રશ્ન ક્યારેય પણ નથી રહેતો. અને ચોથા નંબરની અંદર શિરસ નિત્ય શોધન, મતલબ કે તમારા જે બ્રેન કે તમારું મગજ છે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એને કાયમી માટે એનું શોધન કરતું રહે છે. અને પાંચમા નંબરની અંદર કે તમને ક્યારેય પણ રેસ્પિરેટરી, મતલબ કે શ્વાસને લગતા અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન્સ છે આ ક્યારેય બનતું નથી. પછી દમણિયા સાહેબે મને એમ કીધું કે આ રીતે ઉષાપાન પાણી પીવાથી સવારે ઉઠીને તરત સૂર્યોદય પહેલા, બરાબર, અથવા ધારો છો ને દૂધ પી જવાથી 5 જ્ઞાનેન્દ્રિયો, એમ કે આપણી આંખ, કાન, સૂંઘવાની શક્તિ, જીભનો સ્વાદ અને સ્પર્શેન્દ્રિય એ આજીવન જળવાય છે. એટલે આંખોનું તેજ પણ આજીવન જળવાય, કાન જળવાઈ રહે અને યાદ શક્તિ યથાવત રહે અને પેરેલિસિસ પણ ના આવે. એમાં તમારું શું માનવું છે? આ શબ્દનો જ ખાલી ફેરફાર છે, નહીં તો પાંચે ઉત્તમો શિરસ છે ને, મગજ છે એ 5 જ્ઞાનેન્દ્રિયોનો કંટ્રોલ કરનારો અવયવ છે. એનું જ્યારે કામ પ્રોપરલી ફંક્શન્સમાં રહેશે એટલે ઇન્દ્રિય પોતાના વિષયને આરામથી ગ્રહણ કરી શકે છે. તદ્દન સાચી વાત છે. આ વાત સાચી છે ને? અને જ્યારે હું પાણી રોજ મારે નિત્ય તમે કીધું એટલે મેં ચાલુ કરી દીધું પીવું, તો આ મગજમાં સીધું આમ લોહીનો ફુવારો પાછળ જતો હોય ને એવું લાગે. ત્યારે આપણને એમ થાય કે મગજને આપણે તો સીધી રીતે કંઈ લોહી પહોંચાડી નથી શકતા, બરાબર, પણ આ ઉષાપાન કરવાથી, નાકથી પાણી પીવાથી આ થાય છે. એટલે મને પણ એનો ફાયદો ખૂબ દેખાય છે. મિત્રો, આવું સરસ વિજ્ઞાન જે પશ્ચિમ કદી વિચારી પણ નહીં શકે એવું ઋષિઓ આપતા ગયા છે. આ આયુર્વેદ એ કોઈ ફાકી વૈદ્ય નથી, એ એક આખું પરમ પ્રકૃતિ વિજ્ઞાન, આરોગ્ય વિજ્ઞાન છે. અને પછી ઉભરાક પગે બેસીને કે આ રીતે બેસીને 300 થી 650 ગ્રામ, બરાબર ને, ગરમ પાણી પીવાથી પાચન તંત્ર સુધરે છે અને શરીરના એક કોષને પાણી મળે છે. એટલે આ બે ક્રિયા, ઉઠીને પેલું નાકથી પાણી પીવું, પછી ઉભરાક પગે બેસવું, ના બેસી શકાય તો પલોઠી વાળીને બેસવાનું નીચે અથવા તો ખુરશીમાં, અને આપણે પાણી પીએ, ગરમ પાણી, અને દિવ્ય આરોગ્યની પ્રાપ્તિ કરીએ. મનસુખભાઈ, સુવાગ્ય.